તો લાંબા સમયના વિરામ બાદ નડિયાદ શહેરમાં રાત્રિ દરમિયાન ધોધમાર વરસાદ વરસ્યો। અંદાજે 5.5 ઇંચથી વધુ વરસાદ વરસતા શહેરમાં જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે। નડિયાદને પૂર્વથી પશ્ચિમને જોડતા તમામ ગરનાળાઓમાં પાણીમાં ગરકાવ થયા છે, ત્યારે શ્રેયસ, ખોડિયાર, માઈ મંદિર તેમજ વૈશાલી ગરનાળું પાણીમાં ગરકાવ થયું। ગરનાળામાં પાણી ભરાતા લોકોને 4 થી 5 કિલોમીટર ગોળ ફરીને જવું પડી રહ્યું છે। 4-5 કલાક વીતી ગયા હોવા છતાં પણ ગરનાળામાંથી પાણીનો નિકાલ ન થતા લોકોને હાલાકી પડી રહી છે। નડિયાદ શહેરને પૂર્વથી પશ્ચિમને જોડતા મુખ્યત્વે 4 ગરનાળાઓ છે। તે ગરનાળાઓ પૈકી આ વૈશાલી ગરનાળું છે કે તે વૈશાલી ગરનાળા હાલ પાણીમાં ગરકાવ થઈ ગયું છે અને રાત્રે જે મોડી રાત્રે 5.5 ઇંચથી પણ વધુ જે વરસાદ પડ્યો તે વરસાદને કારણે સમગ્ર ગરનાળામાં પાણી ભરાઈ જતા હાલ પશ્ચિમથી પૂર્વ જતા લોકો અને પૂર્વથી પશ્ચિમ જતા લોકોને ખૂબ જ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। મુખ્યત્વે જો વાત કરીએ તો પશ્ચિમથી પૂર્વમાં એટલે કે મોટી શાક માર્કેટ આવેલી છે, સંતરામ મંદિર આવેલું છે, સંતરામ રોડ આવેલો છે, ત્યાં જે જતા આવતા લોકો છે પશ્ચિમથી મોટા ભાગે એટલે કે 80% લોકો પૂર્વની તરફ જાય છે, ત્યારે આ તમામ લોકો માટે હાલ ખૂબ જ વિકટ સમય આવ્યો છે, કારણ કે આ તમામ લોકોને 4 થી 5 કિલોમીટર દૂર પ્રવાસ કરીને ગોળ ફરીને જવું પડી રહ્યું છે। તેને લઈને લોકોને ખૂબ જ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। 4 થી 5 કલાક વીતી ગયા હોવા છતાં પણ આ ગરનાળામાંથી હજુ સુધી પાણી ઓસર્યા નથી। લોકો રાહ જોઈ રહ્યા છે કે ક્યારે પાણી ઓસરે અને ફરી એકવાર આ ગરનાળું શરૂ થાય। કરુણેશ પંચમેથી, સંદેશ ન્યૂઝ, નડિયાદ। ઘણા દિવસના વિરામ બાદ નડિયાદ શહેરમાં મોડી રાત્રે ધોધમાર વરસાદ પડ્યો। અંદાજે 5.5 ઇંચથી પણ વધુ વરસાદ પડતા નડિયાદ શહેર જાણે કે જળબંબાકાર થઈ ગયું હોય તે પ્રકારની પરિસ્થિતિ જોવા મળી રહી છે। નડિયાદ શહેરના અનેક જે નીચાણવાળા વિસ્તારો છે તમામ વિસ્તારોમાં હાલ પાણી ભરાયા છે। તમામ રોડ રસ્તાઓ જાણે કે નદીઓ બની ગયા હોય તે પ્રકારના દ્રશ્યો અહીંયા જોવા મળી રહ્યા છે। નડિયાદ શહેરનો આ પીજ રોડ વિસ્તાર છે, જે પીજ રોડ વિસ્તાર નડિયાદ શહેરનો પશ્ચિમ વિસ્તાર કહી શકાય અને આ પશ્ચિમ વિસ્તાર હાલ પૂર્વ વિસ્તારથી સંપર્ક વિહોણો બન્યો છે, કારણ કે આજ પશ્ચિમ વિસ્તારના નડિયાદના પીજ રોડમાં ઢીચણસમા તેમજ ગરનાળા પાસે કેડસમા અને માથા સુધીના પાણી ભરાઈ જતા હાલ લોકોનું જનજીવન અસ્તવ્યસ્ત બન્યું છે। વરસાદી વિરામ લીધા 3 થી 4 કલાકનો સમય વીતી ગયો હોવા છતાં પણ હજુ તમામ રોડ રસ્તાઓ પરથી પાણી ઓસર્યા નથી, ત્યારે લોકો રાહ જોઈ રહ્યા છે કે ક્યારે પાણી ઓસરે અને ફરી એકવાર જનજીવન સામાન્ય બને। કરુણેશ પંચમેથી, સંદેશ ન્યૂઝ, નડિયાદ। નડિયાદ પૂર્વથી પશ્ચિમને જોડતા મુખ્યત્વે 4 ગરનાળાઓ પૈકીનું આ એક માઈ મંદિર ગરનાળું છે કે જે મોડી રાત્રે ધોધમાર વરસાદ પડવાને કારણે સમગ્ર પાણીમાં ગરકાવ થઈ ગયું છે। આપ જોઈ રહ્યા છો આ માઈ મંદિર છે અને માઈ મંદિર પાસેનું આ જે ગરનાળું છે તે ગરનાળામાં પાણી ભરાઈ જતા હાલ આ જે રોડ છે તે બંધ થઈ ગયો છે। લોકોને લગભગ 3 થી 4 કિલોમીટર ફરીને જવું પડી રહ્યું છે, ત્યારે હાલ તમામ જે લોકો છે તે હાલાકીનો સામનો કરી રહ્યા છે। ખાસ કરીને જે મોડી રાત્રે 5.5 ઇંચથી પણ વધુ વરસાદ પડતા નડિયાદના તમામ જે ગરનાળાઓ છે તે ગરનાળાઓ ભરાઈ જતા લોકોને પૂર્વથી પશ્ચિમ જે જતા આવતા તમામ જે લોકો છે, પશ્ચિમથી પૂર્વ જતા આવતા તમામ જે લોકો છે તે લોકોને 4 થી 5 કિલોમીટર ફરીને જવું પડી રહ્યું છે। કરુણેશ પંચમેથી, સંદેશ ન્યૂઝ, નડિયાદ।